નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગ્લુરુ મુલાકાત પહેલાં સુરક્ષામાં મોટો ભંગ સામે આવ્યો છે। સ્થળની થોડાક અંતરે ઓછામાં ઓછી 2 જિલેટિન સ્ટિક મળી આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ગડબડાટ મચી ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર સવારે પ્રધાનમંત્રીના આગમન પહેલાં નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન કાલીપુરા વિસ્તારમાં એક આશ્રમ પાસે ફૂટપાથ પર વિસ્ફોટ મળી આવ્યા હતા। એક સત્તાવાર નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના સ્થળથી લગભગ 3 કિલોમીટર દૂર ફૂટપાથ પર 2 જેટલીન સ્ટિક મળી આવ્યા હતા। ઘટનાની માહિતી મળતા સુરક્ષા દળો વિસ્તારને ઘેરી લીધો હતો અને બોમ્બ સ્ક્વોડ, ડિપો સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને જેટલીન સ્ટિકના વિસ્તારમાં કેવી રીતે પહોંચી, આ ઘટના પાછળ કોણ કાવતરું છે, કેમ તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે। એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે। સમગ્ર મામલાની તપાસ હાલમાં ચાલી રહી છે। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે। અધિકારીનું કહેવું છે કે અત્યાર સુધી સંગઠિત આતંકવાદીઓ કાવતરાના કોઈ સંકેત મળ્યા નથી, પરંતુ દરેક દૃષ્ટિકોણથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પીએમ મોદીએ ત્યારે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની 45મી વર્ષગાંઠ ઉજવણી અને સ્થાપક શ્રી રવિશંકર સંબંધિત ઉજવણીમાં ભાગ લેવા માટે અહીંયા આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી। રવિવારે પીએમ મોદીના સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની ભૂમિકા પ્રશંસા કરી હતી। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી